ભરૂચમાં 500 વર્ષ પુરાણા ભીડભંજન હનુમાન અને સૈયદ પીર સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં માગસર માસના દર ગુરુવારે કોઠા પાપડીનો અનોખો મેળો કોમી એકતાના દર્શન કરાવી રહ્યો છે। ભરૂચના એમજી રોડ ઉપર 500 વર્ષ પુરાણા હનુમાનજીના મંદિરે ભક્તોમાં અનોખી આસ્થા છે, કારણ કે હનુમાનજીના મંદિરના કારણે વિસ્તારનું નામ ભીડભંજન પાડવામાં આવ્યું અને આજે આ મંદિર ભીડભંજન હનુમાન તરીકે પ્રચલિત પણ થયું છે। કારણ કે હનુમાનજી મંદિર નજીક એક વિશાળ પાતાળ કૂવો હતો, જેમાં હનુમાનજી હાજર હોવાનું મનાઈ રહ્યું હતું, પરંતુ આ કૂવામાં મંદિરમાં સ્થાપિત હનુમાનજીની 7 પ્રતિમાઓને જે તેલ તલ ચડાવાતું હતું તે સમગ્ર તેલ તલ સીધું પાતાળ કૂવામાં જતું હતું અને પાતાળ કૂવામાં હનુમાનજીને ચડતું હોવાની માન્યતા રહેલી હતી। પરંતુ પાતાળ કૂવામાં એક દારૂડિયો પડી જતા સ્થાનિક લોકોએ કૂવાને પૂરી દેતા વિસ્તારના લોકોમાંથી સંકટ આવ્યું, પરંતુ એક મંદિરના સંચાલકને હનુમાનજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા હતા અને સ્વપ્નમાં હનુમાનજીએ કહ્યું કે તારા પરિવારે મને કૂવામાં પૂરી દીધો છે, તેથી તેને ખોલી નાખ, નહીતર પરિવારને ધનોત્પનોત કરી નાખીશ। જે વ્યક્તિના સ્વપ્નમાં હનુમાનજીએ ચીમકી આપી તેણે હનુમાનજીનો જે સ્થળે કૂવો હતો તેને પુનઃ ખોલી નાખ્યો અને લોકોના ફંડમાંથી વિશાળ હનુમાનજીનું મંદિર નિર્માણ કરી ભક્તોમાં પુનઃ એકવાર હનુમાનજીના દર્શન માટે ખુલ્લું મૂક્યું હતું। હનુમાનજી મંદિરની સામે સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ આવેલી છે। માગસર માસના કોઠા પાપડીના મેળામાં આ બંને ધાર્મિક સ્થળોનું અનેરું મહત્વ રહેલું છે। સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ ઉપર માગસર માસના ગુરુવારે 7 કે 5 મેથીના થેપલા કે ચાદર અર્પણ કરવાથી પણ ભક્તોની મનોકામના પૂર્ણ થઈ રહી છે। જે આજે 500 વર્ષથી આ હિન્દુ મુસ્લિમ બંનેના ધાર્મિક સ્થળે વિશાળ કોઠા પાપડીનો મેળો દર માગસર માસના ગુરુવારે યોજાઈ રહ્યો છે। જે આજે આ કોઠા પાપડીના મેળામાં અંતિમ દિવસે પણ તમામ ધર્મના લોકોએ મેળામાં અનોખો લાવો લીધો હતો। ભીડભંજનના કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાની અનોખી પરંપરા છે। યુવાન યુવતીઓ એકમેક સાથે કોઠા લડાવે છે અને કોઠા લડાવવામાં જેનું કોઠું તૂટી જાય છે તેનું કોઠું સામે કોઠું લડાવનારને આપી દે છે અને કોઠા લડાવવા સાથે લોકો ચોખાની પાપડીનો સ્વાદ પણ માણી રહ્યા છે, તેમ મંદિરના સંચાલક કલ્પેશ વસાવાએ પણ જણાવ્યું હતું। લગભગ 100 વર્ષથી સંબંધમાં મેળો ભરાય છે। આ મેળાનું નામ છે ભીડભંજન મેળો। અહીંયા લાખો ભક્તો આવે છે અને મંદિરની બિલકુલ સામેની બાજુ સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ આવેલી છે, ત્યાં પણ લાખો ભક્તો જાય છે। આ એક મંદિર એવું છે કે હિન્દુ મુસ્લિમનું પટેલ દર્શાવતું મંદિર છે। આ જગ્યા ભરૂચ ભીડભંજન ભાટી ટોકીસની પાછળ આવેલી છે। ત્યાં હનુમાનજીનું મંદિર અને નવાબ સુલતાન પીર બાવાની દરગાહ છે। ત્યાં વર્ષોથી માગસર મહિનાના 4-5 ગુરુવાર ભરાય છે અને ત્યાં કોઠા પાપડીનો મેળો ને કહેવાય છે। ત્યાં લોકો જાત જાતની મન્નત માનતા મુરાદો લઈને આવે છે અને અહીંયા શાંતિથી દીવડાનો પ્રસાદ ચડાવી ઉજાણી કરી અને ઘેર પરત જાય છે અને અહીં હિન્દુ મુસ્લિમ બધી જ કોમ એકતાના ભાગરૂપે અહીં આવે છે અને દર્શનનો લાભ લે છે।